નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ સાથે અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 19/8/2026 બુધવારની પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર. આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલ છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડલી આધારિત પ્રતિકાર અલગ હોઈ શકે છે. તેથી 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. પ્રથમ આપણે જોઈએ તો પ્રથમ આજે શ્રાવણ માસનો બુધવાર અને સુદ સાતમનો આ પવિત્ર સંયોગ, જે બુદ્ધિના દેવતા ભગવાન ગણપતિ, સૂર્યનારાયણ અને ભગવાન બુધ ગ્રહની કૃપા મેળવવા માટે આજનો ઉત્તમ અતિ દિવસ માનવામાં આવે છે. આજના દિવસે ગણપતિ આરાધના કરવાથી આપણા વેપાર ધંધામાં વધારો થાય છે, તેમજ આપણા નિર્ણય શક્તિ, જે કાંઈ નિર્ણય શક્તિ છે એ આપણી મજબૂત બને છે અને જે કાંઈ અટકેલા કાર્યો છે એ અટકેલા કાર્યો પણ આપણા વિઘ્ન વગર પાર કરી શકે છે. તો પ્રથમ 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ. પ્રથમ એમાં મેષ રાશિ જોઈએ. મેષ રાશિમાં અલય કે મેષ રાશિવાળા માટે કે આજે તમને વેપારમાં તમારી નિર્ણય શક્તિ અને બુદ્ધિ ચતુર્યથી તમને સારો આર્થિક લાભ થઈ શકે છે. ખાસ કરીને સરકારી કે વહીવટી કાર્ય કરવા માટે આજનો સમય પણ તમારો સાનુકૂળ છે. આજે તમારા અટકેલા કામો પણ સારી રીતે પૂરા થશે. મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે લીલો. વૃષભ રાશિ કે વૃષભ રાશિમાં બવાવું કે વૃષભ રાશિવાળા માટે કે આજે તમારે આર્થિક રોકાણ કરવા કે નવું આયોજન કરવા માટે આજનો ઉત્તમ અને સારો એવો આજનો દિવસ છે. ખાસ કરીને જૂના અટકેલા નાણાં મેળવવા તમને આજનો મજબૂત કે સારી શક્યતાઓ રહેલી છે. ખાસ કરીને પારિવારિક શાંતિ જે કંઈ છે એ પારિવારિક શાંતિ પણ આજ સારી એવી તમારી જળવાઈ શકે છે. તો વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6, તેમનો અશુભ અંક છે 8. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે સિલ્વર. મિથુન રાશિ જો કે મિથુન રાશિમાં કચ્છ મિથુન રાશિવાળા માટે કે આજે તમારી સંવાદશૈલી અને અદ્ભુત પ્રતિભાથી તમારા કાર્યસ્થળે લોકો તમારાથી પ્રભાવિત થશે. તેમજ વ્યાપારિક સંપર્કો પણ જે કે છે એ વ્યાપારિક સંપર્કો તમારા ભવિષ્યમાં તમને મોટો આર્થિક લાભ અને સારો એવો ફાયદો કરાવી શકે છે. ખાસ કરીને તમારું મન પણ આજ સારું એવું ઉત્સાહિત રહી શકે છે. મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5, તેમનો અશુભ અંક છે 3. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે આસમાની. કર્ક રાશિ જોઈએ તો કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમને માનસિક શાંતિ અને આધ્યાત્મિક સંતોષનો તમે અનુભવ કરી શકશો. ખાસ કરીને બિનજરૂરી તમારી ચિંતાઓ છે એ બિનજરૂરી ચિંતાઓમાં રહેવું કે ઘર પરિવારમાં પણ કોઈ ધાર્મિક પ્રવૃત્તિના કારણે તમને પવિત્ર સારું વાતાવરણ આજે રહી શકે છે. કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં કે સિંહ રાશિ માટે કે આજે તમારા આત્મવિશ્વાસથી તમે ભરપૂર રહી શકશો. તેમજ નોકરીમાં તમારા સહકર્મીઓ અને વડીલોનો તમને પૂરેપૂરો સાથ અને સહકાર આજે મળી શકે છે. ખાસ કરીને સામાજિક રીતે પણ તમારું માન સન્માન અને તમારા માન પ્રતિષ્ઠામાં પણ તમને પદમાં તમારો સારો એવો વધારો થઈ શકે છે. તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે નારંગી. કન્યા રાશિ જોઈએ. કન્યા રાશિમાં કન્યા રાશિવાળા માટે કે આજે તમને આવકના સ્ત્રોત મજબૂત બની શકે છે. તેમજ આર્થિક મુશ્કેલીઓ જે કાંઈ છે એ આર્થિક મુશ્કેલીઓ તમારી આજે દૂર થશે. વિદ્યાર્થીઓ, ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આજનો પ્રગતિદાયક અને સારો એવો ઉત્તમ દિવસ છે. ખાસ આજે બુધ ભગવાનની કૃપાથી વિદ્યા અને કરિયર પર સારો મોટો લાભ થઈ શકે છે. તો કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ. તુલા રાશિમાં તુલા રાશિવાળા માટે કે આજે તમને પારિવારિક સુખ શાંતિ સારી રીતે તમારી જળવાશે. તેમજ તમને વ્યવસાય કે નોકરી અર્થે કરેલો તમારો ટૂંકો પ્રવાસ છે એ ટૂંકો પ્રવાસ ખૂબ જ લાભદાયી તમને નીવડી શકશે. ખાસ કરીને ઘરમાં કોઈ માંગલિક ચર્ચાથી તમારો સારો ઉત્સાહ વધી શકે છે. તો તુલા રાશિવાળા માટેનો
શુભ અંક છે 7, તેમનો અશુભ અંક છે 3. તુલા રાશિ વાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે ક્રીમ. વૃશ્ચિક રાશિ, વૃશ્ચિક રાશિમાં નાયક વૃશ્ચિક રાશિ વાળા માટે કે આજે તમારા શત્રુઓ અને વ્યાપારિક હરીફો પર તમે તમારો વિજય મેળવી શકશો. તેમજ જે કાંઈ સાહસના નિર્ણયો છે એટલે કે સાહસિક નિર્ણયો છે તેમાં નસીબ તમને પૂરેપૂરો તમારો સાથ આપશે. ખાસ કરીને આકસ્મિક રીતે પણ તમારા ધન લાભ અને વહીવટી કરવાના સફળતાના સારા તમને સુંદર યોગો બની રહ્યા છે. તેમાં પણ તમને સારો એવો ફાયદો થઈ શકે. તો વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9, તેમનો અશુભ અંક છે 4. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ કે ધન રાશિમાં ધન રાશિવાળા માટે કે આજે તમને ધાર્મિક અને ભક્તિના કાર્યમાં તમારું મન પરોવાયેલું રહી શકે છે. ખાસ કરીને જે કાંઈ આર્થિક સ્થિતિ તમારી છે એ આર્થિક સ્થિતિ આજે વધુ સદ્ધર અને મજબૂત બની શકે છે. તેમજ જીવન સાથીના સંબંધો પણ તમારા અત્યંત આજે સારા એવા મીઠા અને મધુર રહી શકે છે. તો ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી. મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં તો મકર રાશિવાળા માટે કે આજે તમને નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ તમારા કામની પ્રશંસા એટલે વખાણ કરશે. તેમજ સામાજિક સ્તર પર તમારું માન સન્માન સારું વધી શકે છે અને તમારી પ્રોપર્ટી કે વાહનને લગતા જે કાંઈ પ્રશ્નો છે એ પ્રશ્નો તમારા આજે સરળતાથી ઉકેલાઈ શકે છે. મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8, તેમનો અશુભ અંક છે 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ તો કુંભ રાશિમાં કુંભ રાશિવાળા માટે કે આજે તમને આવક કરતા ખર્ચ પર થોડું વધુ ધ્યાન આપવું અને બજેટ ખોરવાઈ ન જાય તેની તમારે ખાસ કાળજી રાખવી. મુસાફરી દરમિયાન પણ તમારે થોડી સાવધાની રાખવી તમારા માટે હિતાવહ છે. ખાસ કરીને આજે તમારા આધ્યાત્મિક તરફ ઝુકાવ થોડો આજે વધી શકે છે. કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ કે મીન રાશિમાં મીન રાશિવાળા માટે કે આજે તમને ઈચ્છિત કાર્ય સમયસર તમને પૂરા થતા તમારું મન પ્રફુલ્લિત અને ખુશ સારું એવું રહી શકે છે. તેમજ મિત્રો સાથેની મુલાકાત છે, મિત્રો સાથેની મુલાકાત પર તમારી યાદગાર અને સુખદ રહી શકે છે. આજે તમારા ઈષ્ટદેવની કૃપાથી તમારા અટકેલા જે કંઈ કાર્યો છે એ અટકેલા કાર્યો આજે તેની દયાથી પૂર્ણ થશે. તો મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3, તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈએ તો પ્રથમ આજે બુધવાર હોવાથી ભગવાન ગણેશજીને દુર્વા ધ્રોકર અર્પણ કરવી અને ઓમ ગણ ગણપતે નમઃ મંત્રનો જાપ કરો, જેનાથી આપણા કાર્યોમાં જે કઈ વિઘ્નો આવે છે તે વિઘ્નો ગણપતિની દયાથી દૂર થાય છે. ત્યારબાદ આજે ગાય માતાને લીલો ઘાસચારો કે ભીંજવેલા મગ ખવડાવો. તેમજ તે સારી વ્યાપારિક ઉન્નતિ આપને કરાવે છે. બુદ્ધિનો વિકાસ અને આર્થિક સમૃદ્ધિ માટે પણ તે અતિ ઉત્તમ સારું માનવામાં આવે છે. આજે શ્રાવણ માસ ચાલતો હોવાથી શિવલિંગ પર જલ અને બિલીપત્ર ચડાવી ઓમ નમઃ શિવાયનો જાપ કરો તો પણ સારું પુણ્યદાયક માનવામાં આવે છે. ત્યારબાદ ખાસ ચોમાસાની અને મિશ્ર ઋતુ છે તે મિશ્ર વાતાવરણને ધ્યાનમાં રાખી અગાસીમાં પક્ષીઓ માટે ચણ અને કુંડા પાણીના ભરવા તે પણ આપણને અક્ષય પુંજની પ્રાપ્તિ કરાવે છે. તો નમસ્કાર મિત્રો, આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળીના ગ્રહો આ ફળમાં થોડો ફેરફાર કરી શકે છે. તે તમારા માટે યોગ્ય અને લાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તો તારીખ 19/8/2026 બુધવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે 19/8/2026 બુધવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 શ્રાવણ સુધી 7મ તિથિ. આજનો સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 6:26 સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 19:17. તિથિ જોઈએ તો આજે તિથિ છે 7મ તિથિ 19:19 સુધી. ત્યારબાદ 8મ તિથિ. નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે સ્વાતિ નક્ષત્ર 6:46 સુધી. ત્યારબાદ વિશાખા નક્ષત્ર. યોગ જોઈએ તો આજે યોગ છે બ્રહ્મ યોગ 27:44 સુધી. ત્યારબાદ ઇન્દ્ર યોગ. કર્ણ જોઈએ તો કર્ણ છે ગર કર્ણ 6:43
30 મિનિટ સુધી, ત્યારબાદ 19 કરોડ 19 કલાક 19 મિનિટ સુધી, ત્યારબાદ 20 થી 15 કરોડ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે તુલા રાશિ. તુલા રાશિ 26 કલાક 30 મિનિટ સુધી, ત્યારબાદ વૃશ્ચિક રાશિ ય. તો નમસ્કાર મિત્રો, આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.